હાલો ફ્રેન્ડ્સ, આજે 11 છે તો 11માં ખાવું શું ગયો છે એ જ પ્રશ્ન હોય. કાં બટેટા ખાવા કાં શું ખાવું. તો આજે આપણે રાજગરાના લોટમાંથી પુડલા બનાવીશું. રાજગરા અને બીના ભૂકામાંથી પુડલા બનાવીશું. તો એના માટે મેં 1 વાટકી રાજગરાનો લોટ લીધો છે, અડધો કપ મગફળીના બીનો ભૂકો લીધો છે, આદુ મરચાં, સિંધાલું, મરી પાવડર એ બધું મિક્સ કરી અને થોડી ખાટી છાશ લીધી છે. એ ખાટી છાશ નાખી અને જોઈએ એ પ્રમાણે પુડલા ઉતરે એવું ખીરું તૈયાર કરવાનું છે. તો હવે એમાં હું તમે જોઉં છું કે ખાટી છાશ લઈ લઈ છું અને ખાટી છાશથી એનો આપણે પુડલા બનાવીએ એવું ખીરું બનાવીશ. આમાં થોડા તલ પણ નાખ્યા છે કે જેથી ટેસ્ટી લાગે. આદુ મરચાં, તલ, સિંધાલું, મરી પાવડર અને મગફળીનો બી અને રાજગરાના લોટથી મેં બનાવ્યો છે આજે પુલા. આમે રાજગરાનો લોટ મિલેટમાં આવે છે એટલે તે હેલ્થ માટે પણ ખૂબ સારો છે. રાજગરાનો લોટ બટેટાને એવું બધું ખાવું એના કરતાં રાજગરાના લોટના પુડલા ખાઈએ એ વધારે સારું રહેશે. તો આજે હું તમારી સામે રાજગરાના લોટના પુડલા ઉતારી રહી છું. હમણાં ખીરું તૈયાર થઈ જાય એટલે થોડીક વાર એને રેસ્ટ આપવો પડશે. રેસ્ટ આપી અને પછી થોડીક વાર પછી હું એનું પુડલા ઉતારીશ. આપણે રેસ્ટ આપી દીધો છે લોટને. હવે ખીરું તૈયાર છે. હવે આપણે ગરમ ગરમ પુડલા રાજગરા અને બીના ભૂકામાંથી બનાવીશું. હવે હાથવાને ઉતારવો પડે છે, એ તો ફાટી જાય છે, તો ધ્યાન રાખીને કાઢી આપણો પુડલો ઉતરી ગયો છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. ટોપરાની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરશું. ખૂબ જ સરસ લાગે છે. 11માં કાયમ માટે 11માં શું ખાવું ને મથામણ હોય છે. તો આજે આપણે રાજગરા અને મગફળીના બીના પુડલા બનાવ્યા છે, જેનો સ્વાદ ખૂબ અનેરો લાગે છે. રાજગરાના પુડલા થોડા લાલાશ પડતા થાય છે પણ સ્વાદમાં ખૂબ સરસ થાય છે. તો રેડી છે હવે. તો તૈયાર છે આજે રાજગરા અને મગફળીના ભૂકાના પુડલા, એની સાથે ટોપરાની દહીંવાળી ચટણી. તો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવશો અને સબસ્ક્રાઈબ કરશો.